હેલો એવરીવન. ડીવાયએસઓની પ્રિલિમ્સને હવે 60 દિવસ બાકી છે અને આ જે 2 મહિના છે ને, એ તમારા આગળના 6 થી 8 મહિના જે હતા, એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ધીસ 2 મંથ્સ કેન આઇધર મેક યુ ઓર બ્રેક યુ. સો આ 60 ડેઝમાં તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, એના વિશે આપણે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરીશું. સો લેટ્સ બિગિન. ઓકે, સો તમે જોઈ શકો છો કે 7 સપ્ટેમ્બરે આપણે ડીવાયએસઓની એક્ઝામ છે, રાઈટ? એની આગળનો એક દિવસ એને તમે બફર ડે તરીકે સ્કીપ કરો, કોઈ પ્લાનિંગ નહીં કરો એ દિવસ માટે. હવે તમે જુઓ કે એની આગળના જે ડેઝ છે, એમાં મેં દરેક દિવસે એક સબ્જેક્ટને ફાળવ્યો છે કે એન્શિયન્ટ એન્ડ મિડિવલ હિસ્ટ્રી છે, કલ્ચર છે, કરંટ અફેર્સ છે, મોડર્ન હિસ્ટ્રી છે, સાયન્સ અને ટેક છે. એની આગળ તમે જુઓ કે જિયોગ્રાફી છે, ઇકોનોમિક્સ છે અને પોલિટી છે. તો આની પાછળનું શું લોજિક છે કે જ્યારે તમારી એક્ઝામ છે, એની આગળનું જે વીક છે, રાઈટ? એ અઠવાડિયામાં તમારી દરેક સબ્જેક્ટનું રિવિઝન કરવાનું છે. એક દિવસમાં એક સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. ઓકે? આનું બેનિફિટ એ રહે છે કે આ 7 દિવસ બેઝિકલી મોસ્ટલી જે તમે બધું સ્ટોર કરશો ને, તમારું શોર્ટ ટર્મ મેમરીમાં બી સ્ટોર થતું રહેશે. જે તમે ઇફેક્ટિવલી તમારી પ્રિલિમ્સમાં એમસીક્યુ સોલ્વ કરવામાં એને યુઝ કરી શકો છો. ઘણી એવી ઇન્ફોર્મેશન છે કે જે તો તમે 5-6 મહિના પહેલા વાંચી હશે. તમને એ વખત યાદ હશે, પણ તમને અત્યારે યાદ નહીં હોય બિકોઝ ઇટ્સ બીન સો લોંગ. સો મેક શ્યોર કે એક પ્રોપર અઠવાડિયું છે એક્ઝામની આગળનું, જેમાં દરેક દિવસમાં તમે એક આખો સબ્જેક્ટ કમ્પ્લીટ કરી રહ્યા છો. હવે તમે જુઓ કે આ શું લોજિક છે. એન્શિયન્ટ એન્ડ મિડિવલ હિસ્ટ્રી, પછી કલ્ચર, એની આગળ કરંટ અફેર્સ. આની પાછળનું લોજિક એ છે કે આ એવા સબ્જેક્ટ્સ છે કે જે ફેક્ચ્યુઅલ વધારે છે, રાઈટ? પોલિટી, ઇકોનોમિક્સ, જિયોગ્રાફી એવા સબ્જેક્ટ છે કે જે તમે અઠવાડિયા 10 દિવસ પહેલા વાંચ્યા હશે તો ઇન્સ્ટન્ટલી તમે નહીં ભૂલી જાઓ એને ટૂંક સમયમાં. બટ આ કલ્ચર છે, મિડિવલ હિસ્ટ્રી છે, એન્શિયન્ટ હિસ્ટ્રી છે, એ બધા ફેક્ટ્સ એમાં વધારે ગોફાના હોય છે. તો એ જેટલા તમારી એક્ઝામની પહેલાં જ તમે એને રિવાઇઝ કર્યું હશે, તો એટલું જલ્દી તમને યાદ આવી જશે. હવે આ એક એવું નથી કે તમારે આ જ રૂટીન ફોલો કરવાનું છે. ઇટ્સ કમ્પ્લીટલી અપ ટુ યુ. જો મોડર્ન હિસ્ટ્રી તમારી બહુ સારી હોય અને જિયોગ્રાફીમાં તમને પ્રોબ્લેમ આવતી હોય, તો મેક શ્યોર કે જિયોગ્રાફી તમે નજીકના દિવસોમાં કરી રહ્યા છો, એક્ઝામની એકદમ નજીકના દિવસમાં. તો તમે આ રીતે તમારા સબ્જેક્ટ્સને ગોઠવી શકો છો તમારા પ્લાનમાં. હવે એવું કઈ રીતે પોસિબલ છે કે એક દિવસમાં આખો સબ્જેક્ટ રિવાઇઝ થઈ જાય, રાઈટ? તો જો તમે રિવિઝન કર્યું જ નથી ક્યારે, તો એ તો ઇમ્પોસિબલ ટાસ્ક છે એક દિવસમાં એક આખો સબ્જેક્ટ કમ્પ્લીટ કરવું. એના માટે એની આગળ તમારે રિવિઝન કરવું પડશે આ દરેક સબ્જેક્ટનું 3 થી 4 દિવસ આને ફાળવીને. હવે મેં અહીંયા 3-3 દિવસ દરેક સ્ટજેક્ટને આપ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે એન્શિયન્ટ એન્ડ મિડિવલ હિસ્ટ્રી, કલ્ચર, કરંટ અફેર્સ, સાયન્સ અને ટેક, જિયોગ્રાફી, ઇકો એન્ડ પોલિટી. હવે તમને તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર છે, રાઈટ? આ એક હાઇપોથેટિકલ પ્લાન છે. તમારે આને રિજિડલી ફોલો નથી કરવાનો. તમને ખબર છે કે કયા સબ્જેક્ટ તમારા સ્ટ્રોંગ છે, કયા વીક છે. એના અકોર્ડિંગ તમારું રિવિઝન પણ એટલું જ ફાસ્ટ હશે ને એટલું ધીમું હશે. તો જે સબ્જેક્ટ તમને લાગે છે કે ફોર એક્ઝામ્પલ તમને લાગે છે કે પોલિટી તો હું 2 દિવસમાં પૂરું કરી શકું છું, તો વેરી ગુડ. એને 2 દિવસમાં પૂરું કરીને નેક્સ્ટ સબ્જેક્ટ લઈ લો. કદાચ તમને ઇકો પૂરું કરતા 4 દિવસ લાગી જાય. તો એ કેલ્ક્યુલેશન ધ્યાનમાં રાખીને અહીંયા એક રિવિઝન પ્લાન કરો પ્રોપર. લાંબુ થોડું રિવિઝન 3-4 દિવસનું. ઓકે? તો આ આપણું છે ઓગસ્ટ. હવે એની આગળ જોઈએ જુલાઈ, એટલે કે અત્યારે હાલ આ જે મંથ ચાલી રહ્યો છે એ. જુલાઈમાં 30 જુલાઈ છે, એને પણ એક બફર ડે તરીકે તમે રાખો. ઓકે? હવે તમે જુઓ કે તમારી પાસે 1, 2 અને 3 અઠવાડિયા છે હાલ. આ 3 અઠવાડિયામાં તમારે કંઈ પણ નવી ઇન્ફોર્મેશન વાંચવી હોય, તૈયાર કરવી હોય, તો તમે આ 3 અઠવાડિયામાં કરી શકો છો. કારણ કે એકવાર ઓગસ્ટ ચાલુ થઈ જશે, આ ઓગસ્ટમાં તમારે માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે. તમારે કોઈ પણ નવી ઇન્ફોર્મેશન નથી તમારા બ્રેઇનમાં ડમ્પ કરવાની. સો મેક શ્યોર કે આ રીતે રિવર્સ પ્લાનિંગ તમે કરી રહ્યા છો, તો તમને આઈડિયા આવશે કે તમારે રિવિઝન ક્યાંથી ચાલુ કરવાનું છે. ઘણીવાર એવું બી બની શકે કે કોઈકને એવું થતું છે કે મારે 23 તારીખે તો રિવિઝન ચાલુ કરી દેવું પડશે. તો દેટ ઓલ્સો ઇફ દેટ વર્ક્સ ફોર યુ ધેન ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન. કોઈ આ સ્ટ્રિક્ટ રૂલ્સ નથી. બટ મેક શ્યોર કે રિવિઝન તમારું ટાઈમલી મેનરમાં થઈ રહે છે. ઓકે, સો હવે વાત કરીએ મોક ટેસ્ટની. હવે તમે જુઓ કે આ જે સન્ડેઝ છે ને, એમાં મેં મોક ટેસ્ટ લખ્યું છે કે તમારે એ દિવસે કોઈ નવો સબ્જેક્ટ નથી વાંચવાનો, ના તો તમારે રિવિઝન કરવાનું છે, પણ ખાલી ને ખાલી તમારે મોક ટેસ્ટ આપવાનો છે. હવે મોક ટેસ્ટ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બેઝિકલી એ તમારા ઇન્ટ્યુશન્સને સ્ટ્રોંગ બનાવે છે. અ, તમે જેટલું અત્યાર સુધી વાંચ્યું છે, એને એક્ઝિક્યુટ કેવી રીતે કરશો એક્ઝામના દિવસે, એ તમને શીખવાડે છે. તો તમે જુઓ કે મેં અહીંયા લખ્યું છે કે તમે એક દિવસમાં 2 મોક આપી શકો છો અને
તમારે એવું કોઈ સ્પેસિફિકલી કોઈ કોચિંગના મોક ખરીદવાની જરૂર નથી. આજે જુલાઈમાં જેટલા પણ તમે મોક ટેસ્ટ આપો છો, તમે પ્યોરલી પીવાયક્યુઝ બેઝડ મોક ટેસ્ટ આપી શકો છો. કે ફોર એક્ઝામ્પલ પોલિટી તમે પિક કર્યો અને એ દિવસે તમે બીજો એક સબ્જેક્ટ પિક કર્યો જિયોગ્રાફી. તો સવારે તમે પોલિટીના તમારી કેપેસિટી પર ડિપેન્ડ કરે છે કે તમે 200 ક્વેશ્ચન સોલ્વ કરશો પીવાયક્યુઝના ઓર 300. એટલા તો મિનિમમ છે કે કરવા જોઈએ તમારે. તો એ 200 કે 300 ક્વેશ્ચનનો તમે પીવાયક્યુઝનો ટેસ્ટ આપશો. ઓકે. અને ટેસ્ટ આપ્યા પછી તમે શું કરશો કે નાઉ ઘણીવાર આપણે શું કરતા હોય છે કે ટેસ્ટ આપીને માર્ક્સ આપણે સારા આવ્યા, ખુશ થયા અને પછી બધું મૂકી દીધું, અથવા તો ખરાબ આવે અને દુઃખી થઈ ગયા અને બધું મૂકી દીધું. ત્યાં આપણે નથી અટકી જવાનું. મોક ટેસ્ટ તમે જ્યારે આપો ત્યારે મેક શ્યોર કે તમે એનાલિસિસ કરો છો એનું શાંતિથી બેસીને. એના પર ટાઈમ સ્પેન્ડ કરો. કારણ કે મોક ટેસ્ટ જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એનું એનાલિસિસ કરો છો. હવે જ્યારે તમે મોક ટેસ્ટ આપી રહ્યા છો, તો તમે ઘણી બધી ભૂલો કરશો, રાઈટ? એવી ભૂલો જે તમે એક્ઝામ હોલમાં પણ કરવાના હતા. તો તમે એનાલિસિસ કરો કે તમારા જે ક્વેશ્ચન્સ છે એ ખોટા કેમ પડી રહ્યા છે. એની પાછળ 3 કારણો હોઈ શકે છે. એક તો તમે સિલી મિસ્ટેક કરો છો કે ક્વેશ્ચન 1નું બબલ ફિલ કરવાનું તમે એની જગ્યાએ 2માં ફિલ કરી દીધું, એના કારણે તમારો ક્વેશ્ચન ખોટો થઈ ગયો. અથવા તો તમે શું કર્યું કે કોઈક અમુક સ્પેસિફિક કીવર્ડ્સ હોય ને કે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી, સાચા છે, એમાં તમે ક્યાંક વાંચવામાં ભૂલ કરીને તમારો ક્વેશ્ચન ખોટો થઈ ગયો. જે સિલી મિસ્ટેક તમે કરો છો ને, એ તો થવી જ ના જોઈએ એક્ઝામના દિવસે. એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું કે કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી, એના કારણે જે ક્વેશ્ચન ખોટા પડે છે. તો ત્યાં થોડું ડેપ્થમાં જાઓ, કોન્સેપ્ટને સમજો. અને ત્રીજું કે ફેક્ટ્સમાં તમને ઇશ્યુઝ આવી રહ્યા છે, તો ટ્રાય કરો કે તમે ફેક્ટ્સ તમારા થોડા ઇમ્પ્રૂવ કરો છો. અને ત્યાં મોસ્ટલી બધાને ભૂલો થતી જ હોય છે, તો ઇટ્સ ઓકે. બટ કોન્સેપ્ટ્સમાં તમારો ક્વેશ્ચન ખોટો ના પડવો જોઈએ. કારણ કે તમે સમજો કે પોલિટી, ઇકોનોમિક્સ એવા સબ્જેક્ટ છે જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓના ક્વેશ્ચન સાચા પડતા હોય છે. ત્યાં જ તમે ભૂલો કરી રહ્યા છો. તો એ તમને ગેમમાંથી બહાર કરી દેશે. તો આ બધું છે તમે મોક ટેસ્ટ શીખવાડશે. અને ઘણીવાર એવું થતું હોય છે ને કે ટાઈમ મેનેજમેન્ટ કરતા નથી ફાવતું, કે એક્ઝામમાં પહેલા કયો સબ્જેક્ટ લઈ લેવાનો, પછી કયા સબ્જેક્ટ ડીલ કરવાના. મને આવા ક્વેશ્ચન્સ ગૂગલ ફોર્મમાં પૂછવામાં આવેલા કે ટાઈમ મેનેજ નથી થતો ક્વેશ્ચન પેપરમાં. તો એ તમને મોક ટેસ્ટ શીખવાડશે કે તમે પ્રોપર 2 કલાક બેસીને ટેસ્ટ આપી રહ્યા છો, તો તમને ખબર પડશે કે સ્પીડ કેટલી રાખવી પડશે, રાઈટ? હું પર્સનલી જ્યારે ડીવાયએસઓનું પેપર આપતી ત્યારે મેથ્સ અને રીઝનિંગ જે આવતું એ હંમેશા હું છેલ્લે કરતી. કારણ કે મેથ્સ અને રીઝનિંગ જો બહુ ડિફિકલ્ટ લાગ્યું ને ભૂલથી બી આપણે કોઈ ડીઆઈના દાખલામાં ફસાઈ ગયા, રાઈટ? તો બહુ બધો ટાઈમ એમાં વેસ્ટ થઈ જતો. ઘણીવાર સાચો જવાબ પણ ના આવે ને પછી બીજા બધા સબ્જેક્ટ્સના ક્વેશ્ચન પર કોમ્પ્રોમાઇઝ કરવાના થાય. તો બેટર છે કે પહેલાં તમે તમારું જીએસ પૂરું કરો ને પછી લાસ્ટમાં મેથ્સ અને રીઝનિંગ ડીલ કરો. એવું હું કરતી. ઇટ્સ અપ ટુ યુ. તમારા માટે જે સ્ટ્રેટેજી કામ કરે છે એ તમારે ફોલો કરવાની છે. અને બીજી વાત કે હું શું કરતી, જ્યારે એક્ઝામ હોલમાં હું હતી ત્યારે જેવું ક્વેશ્ચન પેપર આવે ને તો હું મારી ઓએમઆર શીટ બાજુમાં મૂકી દેતી. અને પછી હું પહેલાં 1 થી 50 ક્વેશ્ચન સોલ્વ કરતી. અને પછી એ ક્વેશ્ચન્સના જે આન્સર્સ છે એ એકસાથે ફિલ કરતી ઓએમઆરની અંદર. અને ખૂબ જ ધ્યાનથી એક પહેલો ક્વેશ્ચન છે તો બબલ બીજામાં ના ફિલ થઈ જાય એનું ખૂબ જ ધ્યાન રાખીને તમારે આ કામ કરવાનું છે. તો આ રીતે તમે 50-50ના સ્લોટમાં ક્વેશ્ચન સોલ્વ કરીને પછી ઓએમઆરમાં ફિલ કરી શકો છો. ઇટ વર્ક ફોર મી. અને તમને તમારી કોઈ પર્સનલ અલગ કોઈ સ્ટ્રેટેજી છે અને ઇફ ઇટ્સ વર્ક્સ ફોર યુ ધેન તમે એ ફોલો કરી શકો છો. અત્યારે હાલ જુલાઈની અંદર પીવાયક્યુઝના મોક ટેસ્ટ આપો. જાતે જ તમને બહુ બધા પીવાયક્યુઝ મળી જશે. ટેલિગ્રામ પર પીડીએફ છે, રાઈટ? તમે સર્ચ કરશો તો તમને મળી જશે. તો તમે એમાં શું કરો કે દિનેશ તાસાસના ટાઈમમાં જે પીવાયક્યુઝ છે એ સોલ્વ કરો. અને હાલ હસમુખના ટાઈમમાં જેટલા પણ પીવાયક્યુઝના ક્વેશ્ચન મતલબ જેટલા પણ ક્વેશ્ચન પેપર્સ છે અવેલેબલ, એના પીવાયક્યુઝ સોલ્વ કરો. તો આઈ એમ શ્યોર કે એ તમને બહુ જ વધારે હેલ્પ કરશે. અને પછીથી જ્યારે તમે ઓગસ્ટમાં આવો છો ત્યાં તમારે દરેક મિનિમમ 200 ક્વેશ્ચન તો સોલ્વ કરી જ લેવાના છે, રાઈટ? સબ્જેક્ટ દીઠ. તો જુલાઈમાં તમારા બધા સબ્જેક્ટના એક આ પીવાયક્યુઝ વાળા મોક ટેસ્ટ પૂરા થઈ જાય પછી તમારે ઓગસ્ટની અંદર ફૂલ લેન્થ ટેસ્ટ આપો કે જેમાં કમ્બાઈન છે, બધા સબ્જેક્ટ ભેગા છે અને પછી એના તમે મોક ટેસ્ટ આપી રહ્યા છો. અને આ જે તમારી પાસે લાસ્ટ 2 મહિના છે ને, એમાં એક પણ દિવસ તમે એવી રીતે વેસ્ટ નહીં કરતા કે એ દિવસે તમે ક્યાંક ફરવા જતા રહ્યા અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરી દીધું. તમને જે રિગ્રેટ થશે ને જ્યારે જેમ એક્ઝામ નજીક આવશે, એક્ઝામનું પ્રેશર બિલ્ડ થશે અને પછી તમને બહુ જ ગંદુ રિગ્રેટ થશે કે કાશ એ દિવસે મેં વાંચી લીધો હોત, તો આજે એક્ઝામના આગલા દિવસે મને આટલી બધી એન્ઝાયટી ના થતી હોત. સો પ્લીઝ મેક શ્યોર કે તમે એક પણ દિવસ વેસ્ટ નથી કરી રહ્યા. અનલેસ કે તમને કોઈ હેલ્થ ઇશ્યુઝ આવી ગયા અને તમારે એના લીધે તમે નથી વાંચી શકતા.
તો એ વાતનું ધ્યાન રાખો. મને ગૂગલ ફોર્મમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન પૂછેલો કે કેટલા કલાક વાંચવું જોઈએ? તો આ છેલ્લા 2 મહિના છે હવે પ્રિલિમ્સ પહેલાના. તો મેક શ્યોર કે તમે આ 2 કલાકમાં એટલીસ્ટ 8 થી 10 કલાક વાંચી રહ્યા છો અને એવું નહીં કરતા કે ખાલી કલાકો ગણી રહ્યા છો. એ કલાકમાં ક્વોલિટી ઇનપુટ તમારે આપવાનું છે અને મેક શ્યોર કે તમે 2-2 કલાકના સ્લોટ બનાવો છો. 2 કારણ કે તમારી પ્રિલિમ્સ પણ 2 કલાકની છે, રાઈટ? તો 2 કલાકની અંદર તમે શાંતિથી બેસીને વાંચી રહ્યા છો, તો તમને એક્ઝામમાં પણ મદદ કરશે. અને બીજી રહી વાત કે તમારી ઊંઘ પૂરી થવી જોઈએ. ઓકે, આ 2 મહિનામાં તમારી ઊંઘમાં બિલકુલ બી કોમ્પ્રોમાઇઝ નહીં કરતા કે રાત્રે મોડા સુધી વાંચી રહ્યા છો, સવારે વહેલા ઉઠી જાઓ છો. મેક શ્યોર કે તમે પ્રોપર 8 કલાકની ઊંઘ લો છો, 8 થી 10 કલાક વાંચો છો અને બાકીના ફ્રી ટાઈમમાં તમે એવી કોઈ બી એક્ટિવિટી નથી કરી રહ્યા, જે તમને વધારે કોગ્નિટિવ લોડ આપે છે. ધેટ મીન્સ નો સોશિયલ મીડિયા અને હાલ સોશિયલ ગેધરિંગ્સ મતલબ કે કોઈ સોશિયલ ઇવેન્ટ્સમાં જવાનું પણ ટાળવું જોઈએ તમારે. મેં નીચે કમેન્ટ્સમાં મારી ટેલિગ્રામની ચેનલ પિન કરી છે, તો તમે મારી ટેલિગ્રામની ચેનલ જોઈન કરી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપરેશન.